પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 109. આપણે જોયું કે પ્રેમને બદલે નફરત, ભલાઈને બદલે ભૂંડાઈ અને ઉપકારને બદલે અપકારથી વર્તનાર, પોતાના લોકોથી હૃદયભંગિત અને હતાશ થયેલ દાઉદ રાજા પોતાની લાગણીઓને વશ કરીને યહોવાની આગળ પોતાના કેસની રજૂઆત કરે છે. પોતાની સાથે કપટ અને દુષ્ટતાથી શત્રુ તરીકેનો વ્યવહાર કરનાર આવા લોકોને દાઉદ રાજા તરીકે તેની લાગણીઓ પ્રમાણે તે શિક્ષા કરી શક્યો હોત, એમને પાઠ ભણાવી શક્યો હોત, પણ તેમ ન કરતાં દાઉદ રાજા પોતાનો આખો કેસ યહોવાના હાથમાં સોંપે છે. ગીતશાસ્ત્ર 109 એની 20મી કલમ, 21મી કલમ અને 26થી 29માં દાઉદ રાજા આ પ્રમાણે રજૂઆત અને પ્રાર્થના કરે છે. જેઓ મારા શત્રુ છે અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે, તેઓને યહોવા તરફથી આવો બદલો મળો. પણ હે યહોવા મારા પ્રભુ, તમે તમારા નામની ખાતર મારે માટે ઉપાય કરો. તમારી કૃપા ઉત્તમ છે માટે મારો છૂટકો કરો. હે યહોવા મારા ઈશ્વર, મને મદદ કરો. તમારી કૃપા પ્રમાણે મારું તારણ કરો, જેથી હે યહોવા, તે તમે જ આ તમારા હાથે કર્યું છે એમ તેઓ જાણે. તેઓ શાપ આપે પણ તમે આશીર્વાદ આપો. તેઓ સામા ઉઠે ત્યારે તેઓ ફજેત થઈ જશે, પણ તમારો સેવક હર્ષ કરશે. મારા શત્રુઓ વસ્ત્રની જેમ લાજથી છવાઈ જાઓ અને ડગલાની જેમ તેઓ પોતાની શરમથી ઢંકાઈ જાઓ. દાઉદ રાજા જે હતાશ, વ્યથિત અને હૃદયભંગિત અને સાથે સાથે ક્રોધિત પણ હતો અને પોતાને આ પરિસ્થિતિમાં મૂકનાર દુષ્ટ અને કપટી લોકોનો સત્યાનાશ થાય તેવી લાગણીઓ પણ અનુભવતો હતો, તે દાઉદ રાજા પ્રાર્થના કરીને યહોવાને સગડું સોંપી દીધા પછી એક પ્રકારની ઈશ્વરી શાંતિનો અનુભવ કરે છે. હજી પરિસ્થિતિ બદલાઈ નથી, પ્રશ્ન પણ હલ થયો નથી, તો પણ રાજા ઈશ્વરી શાંતિના અનુભવમાં યહોવાની આભાર સ્તુતિ કરતાં ઈશ્વર પરના પોતાના દ્રઢ વિશ્વાસને એ પ્રગટ કરે છે. પોતાનો કેસ પ્રભુને સોંપ્યા પછી દાઉદ રાજા જાણે કે એકદમ હલકા થઈ ગયા છે અને કલમ 30 અને 31માં એ લખે છે, હું મારે મુખે યહોવાનો બહુ જ આભાર માનીશ. હા, ઘણા લોકોમાં હું યહોવાની સ્તુતિ ગાઈશ, કેમ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી તારણ આપવાના માટે યહોવા તેને જમણે હાથે ઊભા રહેશે. આ દાઉદનો વિશ્વાસ હતો. વાલા, પ્રભુના વચનો આજે આપણને પણ પડકાર આપે છે કે આપણી દરેક પરિસ્થિતિ, પ્રશ્ન, મુશ્કેલી, અશક્યતાઓમાં આપણે ઈશ્વરને સામેલ કરીને વિશ્વાસથી અને ધીરજથી પ્રાર્થના કરીએ અને બધી જ બાબતો ઈશ્વરને સોંપી દઈએ કે જેથી આપણે પણ હતાશામાંથી, ચિંતામાંથી બહાર આવીને ઈશ્વરની શાંતિ, જે સર્વ સમજ શક્તિ અને સર્વ પરિસ્થિતિથી પર છે, તેને અનુભવીને ઈશ્વરની આભાર સ્તુતિ કરતાં કરતાં જીવીએ. આમેન.